આત્મચિંતન 5 જેનાથી સાચું સુખ ક્યારેય મળવાનું નથી એવા અનેક પ્રકારના વિષયોમાં મન લગાડશો નહીં. બીજાઓના મનમાં શું છે એ જાણવાની તકલીફમાં પડશો નહીં. તમે માત્ર પોતાના અંતરાત્મા તરફ જ નજર કરો, એને ઓળખવાનો પ્રયત્ન કરો. ભાગ્યવશાત જે સુખ મળી આવે એનો તથા અનિવાર્ય રીતે જે દુઃખ ભોગવવું પડે એનો પણ એકસરખી રીતે ભગવાનનું દીધેલું વરદાન સમજીને વિનયપૂર્વક સ્વીકાર કરો. તમારી સાથે બીજા માણસોએ કરેલા વ્યવહારો સારા હોય કે ખરાબ, એ તમારા સ્વજનોના વ્યવહારો છે એમ સમજીને સદા પ્રસન્ન રહો. કોઈ આપણું બુરું કરે તો પણ એવું સમજી એના ઉપર દયા કરો કે એ માણસને સારા માઠાની સમજણ નથી. જે માણસ અંધ છે એને ભલા કાળા અને ધોળા રંગ વચ્ચેનો તફાવત કેવી રીતે સમજાય? એના ઉપર આપણે ક્રોધ કેવી રીતે કરી શકીએ? ધારો કે તમે 100-150 વર્ષ જીવતા રહી શકો એમ છો, આમ છતાં મૃત્યુ અનિવાર્ય છે. એનું દુઃખ ક્ષણિક છે. ભૂતકાળ તો ગયો, એના માટે તમે કાંઈ કરી શકો એમ નથી. ભવિષ્ય પણ તમારા હાથમાં નથી. જે કંઈ છે તે વર્તમાનમાં જ છે. આ કારણે લાંબા કે ટૂંકા આયુષ્યમાં કંઈ ખાસ ફરક નથી. વર્તમાનમાં આપણે જે કંઈ જોઈએ છીએ એ બધું આ દુનિયામાં વારંવાર થતું આવ્યું છે. એમાં કંઈ નવીનતા છે જ નહીં. બધી વસ્તુઓ આપણે એનો જેવો ઉપયોગ કરીએ એ પ્રમાણે સારી કે ખરાબ થાય છે. દુનિયાની વસ્તુઓની પોતાની કોઈ શક્તિ નથી. એ આપણા મન દ્વારા જ સારી કે ખરાબ થાય છે.